મિત્રો, પાવાગઢ રજવાડામાં એવા બે માથાભારે ચોર હતા કે જેમણે મોહમ્મદ શાહ બેગડાનું આખું એ રાજ્ય લૂંટી નાખ્યું હતું અને એમ છતાં તેમને ક્યારેય કોઈએ જોયા ન હતા। અને આ બે ચોર જ્યારે ચોરી કરવા માટે જતા ત્યારે મારી ઘટ પાવાની કાળકા પણ એમની સાથે ચોરી કરવા માટે જતા હતા। તો મિત્રો, કોણ હતા આ બે ચોર અને માતા મહાકાળી માને કેમ આ બંને ચોરોની સાથે ચોરી કરવા માટે જવું પડતું હતું? તો ચાલો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં માતા મહાકાળીના પરમ ભક્ત એવા ખાપરા અને ઝવેરીના સંપૂર્ણ ઇતિહાસ વિશે વાત કરીએ। મિત્રો, પાવાગઢ રજવાડામાં પતઈ રાજાના રાજ્ય પછી મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલે છે અને આ મોહમ્મદ શાહ બેગડો કે જે એક માથાભારે રાજાની છાપ ધરાવે છે અને આ મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં કોઈ ખીલી જેવું એ ચોરવાની હિંમત ન કરે, કારણ કે નાની સરખી ભૂલ હોય તો પણ એ મોહમ્મદ શાહ બેગડો તેને ફાંસીના માછડે ચડાવી દેતો। આવી આ મોહમ્મદ શાહ બેગડાની માથાભારે છાપ છે અને એવા જ સમયે પાવાગઢમાં બે માથાભારે ચોર છે અને પોતે બારવટિયાઓ છે અને માતા મહાકાળીના પરમ ભક્ત છે અને તેઓ આજુબાજુના રજવાડાઓમાં ચોરી કરે છે અને ચોરી કરી અને માતા મહાકાળીની પાસે જઈ અને ત્રીજો ભાગ માતા મહાકાળીને ધરાવે છે અને વધેલો માલ તેઓ ગરીબોમાં જરૂરિયાતમંદ લોકોને આપી દે છે। આવા આ બંને ચોર છે અને એમનું નામ છે ખાપરો અને ઝવેરી। ત્યારે આજે ખાપરો ઝવેરીને કહે છે કે ભાઈ, આપણે આ રીતે નાની મોટી ચોરીઓ કરીએ છીએ, પરંતુ આ વખતે તો કંઈક એવી ચોરી કરવી છે કે આપણે બીજી વાર ચોરી કરવી જ ન પડે। અને ત્યારે ઝવેરી કહે છે કે તો ભાઈ, એવી ચોરી કરવી હોય ને તો પાવાગઢ રાજ્યમાં મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલે છે અને તેનો ધન દોલત અને વૈભવ ખૂબ જ વિશાળ છે, એના રાજ્યમાં ચોરી કરાય। ત્યારે ખાપરો કહે છે કે તો ચાલો આપણે આપણી દેવી માતા મહાકાળીને જઈને પૂછીએ। અને પછી ખાપરો અને ઝવેરી માતા મહાકાળીની પાસે આવે છે ને કહે છે કે માં, અમારે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવું છે, જો તારી રજા હોય ને તો અત્યારે ચાલી નીકળીએ। ત્યારે માતા મહાકાળી કહે છે કે મોહમ્મદ શાહ બેગડો માથાભારે રાજા છે અને એના રાજ્યમાં ચોરી કરવી હોય ને તો હું મહાકાળી પોતે તમારી સાથે આવું છું, પણ મારી એક શરત છે। કે બોલો મારી શું શરત છે? કે જુઓ, આજે તમે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં જેટલું ધન ચોરવું હોય ને એટલું ચોરી લેજો, પણ આ તમારી છેલ્લી ચોરી છે, એના પછી કોઈ ચોરી તમારે કરવી નથી, આ તમારી પહેલી અને છેલ્લી ચોરી રહેશે। ત્યારે ખાપરોને ઝવેરી કહે છે કે ભલે માડી, તું કહે એમ જ કરવું છે। અને પછી તો ખાપરો અને ઝવેરી માતા મહાકાળીના આશીર્વાદ લઈ અને પાવાગઢ મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે અડધી રાત્રે જાય છે અને તેઓ પહોંચે છે એમના ખજાના સુધી અને ત્યાં એમને 4 ખૂબ જ કિંમતી અમૂલ્ય રત્નો મળે છે। ત્યારે ખાપરોને ઝવેરી વિચાર કરે છે કે 4 રત્ન લઈ લેશું ને તો કોઈને ખબર પડશે નહીં કે અહીંયા ચોરી થઈ છે, પણ જો 3 રત્નો લઈ જઈએ ને 1 રત્ન મૂકતા જઈએ ને તો 3 ગુમ થઈ ગયા છે। આ વાત લોકોને તરત ખબર પડશે અને તો જ મોહમ્મદ શાહને ખબર પડશે ને કે એના રાજ્યમાં ચોરી કરે એવા માથાભારે બે ચોર હજુ જીવે છે। અને આમ 3 રત્નો લીધા ને 1 મૂકી અને ત્યાંથી ખાપરો ને ઝવેરી નીકળી જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી। ત્યાં તો સવારમાં તો પાવાગઢ રજવાડામાં બસ એક જ વાત ચાલી રહી છે કે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ અને 3 કિંમતી રત્નો ચોર ચોરી ગયા છે। ત્યારે મોહમ્મદ શાહ બેગડો એની સભા ભરીને બેઠો છે ને વજીરને બોલાવીને કહે છે કે મને નવાઈ લાગે છે કે હું મોહમ્મદ શાહ બેગડો આટલી મોટી માથાભારે છાપ ધરાવું છું, અરે મારા રાજ્યમાંથી કોઈ કાંકરો ચોરી જાય ને તો એને હું ફાંસીના માછડે ચડાવું છું, અને આવી છાપ ધરાવવા છતાં પણ મારા રાજ્યમાંથી કયા કાળા માથાના માનવી એવા ચોર પેદા થઈ ગયા કે જેઓ આજે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરી ગયા। અને ત્યારે આટલા શબ્દો સાંભળીને વજીર કહે છે કે મહારાજ, આ ચોરી કરનાર પેલા બે માથાભારે ચોર જ હોવા જોઈએ અને એમના સિવાય આવી ચોરીને આવું પરાક્રમ કોઈ કરે નહીં। ત્યારે મોહમ્મદ શાહ બેગડો કહે છે કે એ બે ચોર કોણ છે?
ત્યારે વજીર કહે છે કે એમનું નામ ખાપરો અને ઝવેરી છે અને એમને આજ દિવસ સુધી કોઈએ પણ જોયા નથી. તેઓ કેવા લાગે છે અને કેવા છે કોઈને કાંઈ ખબર નથી, પણ લોકો એમને નામથી ઓળખે છે. એમનું નામ ખાપરો ને ઝવેરી છે ને તેઓ આપણા રજવાડામાં ચોરી કરી ગયા હોવા જોઈએ. એનાથી વિશેષ આ પંથકમાં કોઈ ચોર છે જ નહીં. ત્યારે મોહમ્મદ શાહ બેગડો કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં, અને પાવાગઢમાં ઢંઢેરો પીટાવો ને ફરી એકવાર મારે જોવા છે કે તેઓ કેવા ચોર છે. અને પછી મોહમ્મદ શાહ બેગડાના કહેવા પ્રમાણે વજીરે પાવાગઢમાં ઢંઢેરો પીટાવ્યો અને એવું બહાર પાડ્યું કે અમારા મોહમ્મદ શાહ બેગડાના જે ઢોલિયાના પાયા છે તેઓ સોનાના છે, અને જો ખાપરા અને ઝવેરીએ જો એમની માનું દૂધ પીધું હોય ને તો અમારા મહારાજ મોહમ્મદ શાહ બેગડા ઢોલીએ સૂતા હોય અને રાત્રે એ ઢોલિયાના સોનાના પાયા જો ચોરી જાય ને તો માનીએ કે તમે ખરા ચોર છો ને ખરા બારવટિયાઓ છો. અને આ ઢંઢેરાનો અવાજ જ્યારે ખાપરા અને ઝવેરીના કાને પડ્યો ત્યારે બંને કહેવા લાગ્યા કે આ તો મોહમ્મદ શાહ બેગડાએ આપણને ચુનૌતી આપી છે, અને ચુનૌતીનો સ્વીકાર ના કરીએ તો આપણે બારવટિયા મટી જઈએ. પછી બંને ઘોડે સવાર થઈને ફરી પાછા માતા મહાકાળી પાસે પહોંચે છે ને કહે છે કે હે માતા મહાકાળી, આજે ફરી મોહમ્મદ શાહ બેગડાએ અમને ચુનૌતી આપી છે, અને એનું કહેવું છે કે હું જે ઢોલીએ સૂવું છું ને એ ઢોલિયાના ચારે ચાર પાયા સોનાના છે ને ખાપરા અને ઝવેરીમાં જો એમની માનું દૂધ પીધું હોય ને તો આ સોનાના પાયા ચોરી જાય તો માનું કે તેઓ ખરા ચોર અને ખરા બારવટિયા છે. મારી તમારી રજા હોય ને તો આ ચુનૌતીને પૂરી કરવા માટે જવું છે. ત્યારે માતા મહાકાળી કહે છે કે ચાલો દીકરાઓ, હું પણ તમારી સાથે આવું છું. અને આમ પછી તો ખાપરો ઝવેરી અને મારી ઘટ પાવાની કાળકા ત્રણેય જણા મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે અડધી રાત્રે પહોંચે છે, અને ત્યાં જઈ માતા મહાકાળી ચોકીદારી કરે છે ને આ બાજુ ખાપરો અને ઝવેરી કે જે મોહમ્મદ શાહ બેગડાના સોનાના પાયા કાઢી અને લાકડાના પાયા લગાવે છે. અને આમ ચારે ચાર સોનાના પાયા કાઢી લીધા અને ચારે ચાર ઢોલીએ લાકડાના પાયા લગાડી અને રાતોરાત માતા મહાકાળીની કૃપાથી નીકળી જાય છે. અને આટલી બધી પહેરેદારી હોવા છતાં ફરી રાજા જ્યારે જાગીને પોતાના ઢોલીએ જુએ છે તો તેના હોશ ઉડી ગયા, તેના ડોળા ફાટી ગયા અને ઢંઢેરો પીટાવે છે. અને ફરી રાજસભા ભરીને બેઠો છે ને રાજા કહેવા લાગ્યો કે ગજબ થઈ ગયો છે, મોહમ્મદ શાહ બેગડાના ઢોલિયાના પાયા ચોરાઈ ગયા છે અને લાકડાના પાયા લગાવી ગયા છે. આવા બે માથાભારે ચોર એવા તો કેવા જબરા છે, આમને ગમે તેમ કરીને મારે જોવા છે, મારે હવે એમને પકડવા પડશે. અને ફરી પાછો પાવાગઢમાં ત્રીજી વાર મોહમ્મદ શાહ બેગડાએ ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણીઓથી ભરેલું મેં એક ઊંટ ફરતું મૂક્યું છે, અને જો તમે એટલા જબરા હોય અને ખરા બારવટિયા હોય ને મારી ચુનૌતીનો સ્વીકાર કરતા હોય ને તો આ સોનાથી ભરેલું ઊંટ છે ને એને ચોરી જાઓ તો હું માનું કે તમે ખરા બારવટિયા છો. ત્યારે ફરી આવી ચુનૌતી સામે આવી ત્યારે ખાપરો અને ઝવેરી ફરી પાછા માતા મહાકાળી પાસે પહોંચે છે, અને ત્યાં જઈ અને માતા મહાકાળીને વિનંતી કરે છે કે માડી, આ મોહમ્મદ શાહ બેગડાએ શું ધાર્યું છે, એને તો ફરી અમને ચુનૌતી આપી છે, અને આ વખતે તો એણે પોતાના રાજ્યમાં સોના અને ચાંદીથી ભરેલું આખું ઊંટ મૂક્યું છે, અને આ ઊંટને ચોરવાની વાત તે કરે છે. ત્યારે માતા મહાકાળી કહે છે કે ભલે દીકરા, મારી રજા છે, એ રાજાનો ઘમંડ ઉતારી નાખો. અને પછી તો વેશ પલટો કરી અને ખાપરો અને ઝવેરી બંને પાવાગઢ રજવાડામાં આવે છે અને એક ઘરમાં રહેવા લાગ્યા. અને આ બાજુ આ ઊંટને ચોરવું એટલું સહેલું હતું નહીં, કારણ કે 50 જેટલા સિપાહીઓની ટુકડી હથિયાર સાથે આ ઊંટની પાછળ પાછળ ફરે છે, અને આ ઊંટ જ્યાં જાય ત્યાં આ સિપાહીઓની ટુકડી રહે છે, ને આ ઊંટ જ્યાં રાત્રે સૂઈ જાય ત્યાં આ સિપાહીઓની ટુકડી ત્યાં પહેરેદારી કરે છે. તેથી ખાપરા અને ઝવેરીએ યુક્તિ કરી અને પહેલા દિવસે જ્યારે એમના ઘર પાસેથી ઊંટ નીકળ્યું ત્યારે તેમણે આ ઊંટને રોટલો ખવડાવ્યો અને પાછા પોતાના કામ ધંધે લાગી જાય છે. ત્યારે આ બાજુ સિપાહીઓને કંઈ ખબર પડી નહીં, અને તેમણે તો એમ થયું કે આ તો ગામના માણસો ઊંટને ખવડાવી રાખે છે, પાણી પણ પીવડાવે છે. અને આમ કરતાં કરતાં બીજા દિવસે પણ રોટલો ખવડાયો, અને આમ કરતાં કરતાં 15 દિવસ થઈ ગયા.
આ બાજુ ઊંટને રોજ ખાપરોને ઝવેરી રોટલો ખવડાવે છે, તેથી ઊંટ એ જ સમયે રોજ ત્યાંથી નીકળે છે, કેમ કે ઊંટ હવે આ રોટલો ખાવાનું હેવાયું થઈ ગયું છે અને એને ભૂખ લાગે એટલે ત્યાંથી જ નીકળતું. અને આ બાજુ બધા સિપાહીઓ કંટાળી ગયા છે ને કહે છે કે ખાપરા અને ઝવેરીએ એટલી બધી ચોરી કરી નાખી છે ને કે હવે તેઓ આ ઊંટને ચોરવા માટે નહીં જ આવે, અને 15 દિવસથી રાત દિવસ અમે આ ઊંટની પાછળ પહેરેદારી કરીએ છીએ, એમ છતાં આ ઊંટને કોઈ ચોરવા તો આવ્યું જ નથી, તો હવે તો આવવાનું નથી. તેથી 15 દિવસ પછી આ ઊંટ જ્યાં રાત્રે સૂઈ જાય ત્યાં જ થોડાક જ દૂર બાજુમાં આ સિપાહીઓ હવે રાત્રે નિંદ્રાને આધીન થઈ જાય છે. તેઓ જાગતા નથી, કેમ કે તેમણે એવું માની લીધું છે કે આ ઊંટને ચોરવા હવે કોઈ આવવાનું નથી. અને આજે જ્યારે સાંજ થવા આવી છે ને આ ઊંટ જ્યારે રોટલો ખાવા માટે ખાપરા અને ઝવેરીના ઘર પાસેથી નીકળ્યું, પણ ખાપરા અને ઝવેરીએ આજે ઊંટને રોટલો આપ્યો નહીં. તેથી ઊંટને એમ લાગ્યું કે થોડીક વાર રહીને પણ મને રોટલો તો મળવાનો જ છે, કેમ કે મને રોજ ખવડાવે છે. તેથી ઊંટ લાલચમાં આવીને ત્યાં જ બેસી ગયું. અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે પેલા બધા જે સિપાહીઓ હતા તેઓ પણ ત્યાં જ બાજુમાં બેઠા બેઠા રાત્રે નિંદ્રાને આધીન થઈ જાય છે. અને જેવા નિંદ્રાને આધીન થયા એની સાથે જ આ ખાપરો અને ઝવેરી આવે છે ને આ ઊંટને આખે આખું ઉપાડી અને એમના ઘરના નીચે ભોયરામાં લઈને ચાલ્યા જાય છે. અને પછી જ્યારે સવાર થઈ ત્યારે સિપાહીઓ દોડાદોડી કરવા લાગ્યા કે ઊંટ ચોરાઈ ગયું છે, ઊંટ ચોરાઈ ગયું છે. અને પછી મોહમ્મદ શાહ બેગડાને એમનો વજીર જઈને કહે છે કે મહારાજ, આજે આપણું સોના ચાંદીની ગુણીઓથી ભરેલું ઊંટ ચોરાઈ ગયું છે. ત્યારે મોહમ્મદ શાહ બેગડા વિચારે ચડ્યો અને કહે છે કે આવા તો પાવાગઢમાં બે માથા ભારે ચોર કેવા છે કે એમને આજ દિવસ સુધી કોઈએ જોયા નથી, પણ મારે એમને જોવા છે. અને ફરી પાછા મોહમ્મદ શાહ બેગડાએ ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે અમારે તમને મારવા નથી કે અમારે તમને કોઈ સજા કરવી નથી, પણ અમારા મહારાજ મોહમ્મદ શાહ બેગડાને તમને જોવા છે. અને જો તમે આજે હાજર થશો ને તો તમારી બધી ચોરીઓ, બધા જ ગુના અને બધું માફ, અને તમને સન્માનભેર અહીંયાથી તમને વિદાય આપવામાં આવશે, માટે તમે અમારા રજવાડામાં પધારો. ત્યારે આટલો સંદેશ મળતાની સાથે ફરી ખાપરો અને ઝવેરી બંને માતા મહાકાળી પાસે જાય છે અને ત્યાં જઈને વાત કરે છે કે હે માતા મહાકાળી, આ મોહમ્મદ શાહ બેગડો અમને ત્યાં બોલાવે છે અને માડી તારી રજા હોય ને તો અમે ત્યાં જઈએ, નહીતર અમે ત્યાં નહીં જઈએ. કારણ કે એ પાવાગઢનો રાજા મોહમ્મદ શાહ બેગડા કે જે માથાભારે રાજા છે અને ગમે તેવાને ફાંસીના માછડે લટકાવી દે છે, અને અમે ત્યાં જઈએ અને પછી તે અમારા ઉપર દગો કરે અને અમને પકડીને ફાંસીના માછડે લટકાવી દે તો માડી અમારું શું થાય? માટે હે મારી મહાકાળી, તારી રજા હોય ને તું કહેતી હોય તો જઈએ, નહીતર અમારે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં જવું નથી. અને ત્યારે મારી ઘટ પાવાની કાળકા એટલું કહે છે કે હે ખાપરા અને ઝવેરી, રાજાને પણ શરમાવી નાખે ને એવા કપડાં પહેરી અને તમે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં જાઓ અને ત્યાં તમારું સન્માન થશે અને તમારી ઇજ્જત થશે અને તમને સારા સારા ઉપહાર પણ આપવામાં આવશે. અને જો મોહમ્મદ શાહ બેગડા કદાચ એની નીતિ ચૂકી અને તમારા ઉપર દગો કરશે ને તો હું માતા મહાકાળી તમારી ભીડી છું. અને હે ખાપરા અને ઝવેરી, જો તમારો વાળ પણ વાંકો થવા દઉં તો મને ઘટ પાવાની કાળકાને ઓળખે કોણ? કે ભલે માડી. અને પછી બંને ચોર કે જે ઘોડે સવાર થઈ અને મોહમ્મદ શાહ બેગડાના રજવાડામાં પહોંચે છે, ત્યાં તો આખું એ પાવાગઢ રાજ્ય જોવા ચડ્યું છે કે આવા માથાભારે ચોરને જોવા, આવા બારવટિયાઓના મુખ જોવા ને એ કોઈ નાની મોટી વાત નથી. આ તો કોઈ સારા કામ કર્યા હોય તો જ આવા બારવટિયાઓના મુખ જોવા મળે. અને પછી તેઓ મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં પહોંચે છે અને ત્યાં એમનું સન્માન થાય છે ને મહારાજ મોહમ્મદ શાહ બેગડા એમના ઉપર રાજી થાય છે ને એમને ઉપહાર પણ આપે છે અને આમ તેમનું સન્માન થાય છે ને એમની સાથે કોઈ દગો નથી થતો, કેમ કે મોહમ્મદ શાહ બેગડાને ગર્વ હોય છે કે એના રજવાડામાં આવા પણ માણસો છે. તો મિત્રો, માતા મહાકાળી આ બંને ચોરોને ઠેઠ સુધી સાચવે છે અને એમની સંભાળ રાખે છે. તો મિત્રો, આવા ઇતિહાસ છે માતા મહાકાળીના. મિત્રો, આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.